સો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો ચલો, અત્યારે આજે સન્ડે છે અને સન્ડે મોર્નિંગમાં હું આજે બ્રંચ બનાવવા આવી ગઈ છું. લેટ થઈ ગયું હતું, ટ્યુશન એકચ્યુઅલી થોડું ભણાવવાનું હતું અને બસ ડાયરેક્ટ હવે મેં કીધું અત્યારે હવે બ્રેકફાસ્ટ નહીં, ડાયરેક્ટ બ્રંચ બનાવી દઈએ. તો જો હું તમને બતાવું કે આજે મારા બ્રંચમાં શું છે. આ બાજુ છે એ પૂરી વણી દીધી છે, તેલ આવી ગયું છે, હવે પૂરી તળી દઈએ. આમાં બટાકાનું શાક કર્યું છે રસાવાળું, અને જો અહીંયા છે ને એ ખીર બને છે. આ જે નટ્સ છે એ મેં કટ કરી દીધા છે. જો તેલ આવી ગયું છે એટલે આપણે પૂરીઓ છે એ હવે તળી નાખીએ. તો આજે છે ને બાપ દીકરી બેયને પૂરી શાક ખાવાનું મન થયું હતું. ચેતનને તો ચણા મસાલા ખાવા હતા. મેં કે ચણા મસાલા તો આગલે દિવસે મને કહેવું પડે પછી જ બને. એટલે હવે આજે મેં કીધું ખાઈ લો, હવે આ ચણા મસાલા આવ્યો હોય તો કાલે બનાવશું. તો ટ્યુશાને ચેતનને બેયને ચણા મસાલા બહુ ભાવે, છોલે પૂરી ને બટાકાનું શાક ને પૂરી ને એવું બધું બહુ ભાવે. એટલે રજા હોય ને ત્યારે હું પછી આ બધું બનાવી દઉં. તો અમારું બ્રંચ છે એ તૈયાર થઈ ગયું છે. જો પૂરી છે, બટાકાનું રસાવાળું શાક છે, અને જુઓ આ ખીર છે એ બની ગઈ છે. તો મેં ઠારવા મૂકી છે. બસ હવે થોડી વારમાં અમે જમી લઈશું. તો છે ને રસાવાળું શાક મને ટ્યુશાને બહુ જ ભાવે છે. ચેતનને ઓછું ભાવે તો એને હું રસો કાઢીને આપું છું, પણ મને ને ટ્યુશાને બહુ જ ભાવે છે રસાવાળું શાક. એટલે મેં જો બટાકાનું રસાવાળું શાક બનાવ્યું છે આજે. તો જો અમે લોકોએ બ્રંચ કરી લીધું છે. ટ્વિશા છે એ હવે રમવા જતી રહી છે ફ્રેન્ડ જોડે. અને જો મારે પાર્સલ આવ્યું છે એ મારે ઓપન કરવાનું છે પાર્સલ. તો ચલો હું તમને બતાવું એ મારા પાર્સલમાં શું છે. આ છે ને મેં એકચ્યુઅલી ક્લિનિંગ નેપકિન્સ મંગાવ્યા છે ડસ્ટિંગ માટે. કંઈ પણ લૂછવું હોય, પ્લેટફોર્મ ગેસ ક્લિનિંગ માટે પણ મને બહુ ગમે છે. આ પહેલાં એકવાર મેં મંગાવેલા હતા, તો આ પાછા મંગાવ્યા છે સેમ બ્રાન્ડના. તો એકવાર મેં મીશોમાંથી મંગાવ્યા હતા ને તો એકદમ નાની સાઇઝના અને પાતળું મટીરિયલ હતું. એટલે પછી મેં એમેઝોનમાંથી જ એમેઝોનમાંથી જ મંગાવ્યા છે. જો તમને ઓપન કરીને બતાવું, જો મેં 2 મંગાવી દીધા છે. તો આ મારે બહુ યુઝ થાય છે. તમને બતાવું આને ખોલીને. બહુ લાંબા છે સાઇઝમાં અને એકદમ સોફ્ટ મટીરિયલ, અને આનાથી ક્લીન બહુ સરસ થાય છે ડસ્ટિંગ માટે. વિન્ડો સરસ ક્લીન થાય છે. પછી કંઈ પણ સોફા ક્લીન કરવા હોય, સોફા ઝાંક ટકવા હોય તો આ અલગ અલગ રીતના આના અલગ અલગ કલર છે એટલે બધાય માટે અલગ અલગ યુઝ કરું છું. અને આનાથી મારી જે પ્લેટ્સ હોય છે ને વાસણ લૂછવા માટે પણ આ યુઝ થાય છે. જો આમાં મલ્ટીપર્પઝ છે. આ મંગાવી દીધા છે મેં, મીશોનો છે. તો જો પેલી સાઇઝ નાની છે અને નથી મજા, એકદમ પાતળું મટીરિયલ છે. તો એકચ્યુઅલી પ્લેટ્સ હોય ને ભીની અને લૂછવી હોય ને તો લૂછાતોય નથી. હવે આ કંઈક બીજા કંઈક યુઝમાં હું લઈ લઈશ આને તમને બતાવવા માટે કે મીશોમાંથી આવી મારું મટીરિયલ અને ક્વોલિટી આવી હતી. સાઇઝ એ નાની છે પહેલાં કરતાં. એમાં ક્લિયરલી ખબર પડી જશે આ મીશો આ એમેઝોન. જુઓ, અમુક વસ્તુ મીશોમાં સસ્તી ને સારી મળે અને અમુક વસ્તુ તો પછી એમેઝોનમાંથી જ મગાવવું એ જ સારું. જો ક્વોલિટી થિકનેસમાં પણ ફરક છે બંનેનો. જો અત્યારે આલુ મટર સેન્ડવિચ અને વેજીટેબલ સેન્ડવિચ બનાવવાની છે. તો જો વેજીટેબલ સેન્ડવિચ માટે મેં સબ્જી છે એ કટ કરી દીધી છે. અને જો આ છે એ આલુ મટર માટે છે. અને જો અહીંયા આલુ મટર છે એ બોઇલ થાય છે. અને જો અહીંયા તેલ છે એ મૂકી દીધું છે. તેલ આવે એટલે આપણે આ સાતળી નાખીએ. લીલી ચટણી છે પણ બની ગઈ છે. જો ચીઝ છે. તો ટ્વિશા માટે જ સ્પેશિયલ આ વાળી વેજીટેબલ સેન્ડવિચ ટ્વિશા માટે બને છે. એને આલુ મટરવાળી નથી ખાવી અને મારીને ચેતનની આલુ મટરવાળી બનશે. કાલે જુઓ મારે ટિફિનમાં ભીંડાનું શાક બનાવવાનું છે. તો મેં કીધું ચલો ભીંડા છે એ ધોઈ નાખ્યા છે. તો બસ એને સરસ ડ્રાય કરીને હું તો કટ કરી દઉં. કાલ માટે ભીંડા છે એ કટ કરી દીધા છે. અને જો ચેતન છે એ સેન્ડવિચ માટે બ્રેડ લઈને આવી ગયા છે પ્રથમ બેકરીમાંથી, એકદમ ફ્રેશ છે. અને જુઓ કર્ટેન છે મેં આવી રીતના પાન બાંધી દીધા છે પાછા. હવે કબૂતરા નથી બેસતા. હમણાં તો મેં બહુ ટાઈમથી જોયું છે કે હમણાં જો અહીંયા ક્યાંય બેસતા નથી. બાકી જો ઉડીને અહીંયા બેસી જાય છે ને બધું પાડી દે છે. તો હમણાં તો નહીં બેસતા.
એટલે મેં આ કર્ટેન પાછા ઓપન કરી દીધા છે. મને આ ઓપન વ્યૂઝ એકચ્યુઅલી બહુ ગમે છે, બટ આ કબૂતરને લીધે પછી મારે આ કર્ટેન પાછા ખોલી દેવા પડે છે. સો લેટ્સ સી કે હવે કબૂતર ન બેસે. તો જો બધી પ્રિપરેશન તો થઈ ગઈ છે મારી આ સેન્ડવિચની. તો બસ હવે આપણે બનાવી દઈએ સેન્ડવિચ. તો ઈશા માટે મારે વેજીટેબલ સેન્ડવિચ બનાવવાની છે ને હું ને જે ખાસું આલુ મટર સેન્ડવિચ. તો બસ જો પ્રિપરેશન થઈ ગઈ છે તો ચલો ફટફટ બનાવી દઈએ. સેન્ડવિચ મસ્ત. મજા આવી ને? આ તો બહુ રમી. આજ તો બહુ રમી. શું રમતા હતા? કોણ જીતું? ફર્સ્ટ ઇનિંગ પર ખતમ કરી દીધી. ટાઈમ બહુ થઈ ગયો હતો. એવું ઈશાને એકચ્યુઅલી વાગી ગયું છે, પડી આજે. તો હવે આમાં હવે ચેતન છે એ થોડું ક્લીન કરે છે. તો નિયોસ્પોરિન પાવડર છે ને એ લગાડે. ના, તો ઉપર જ ખાલી સ્પ્રેડ જ કરવાનું હોય. ટ્યુઈશા છે ને નીચે પડી ગઈ, વાગેલું હતું તે પાછું વાગ્યું. નથી બેટા, બહુ દુખતું. બસ હવે મટી જશે, એમાં કઈ હોય નહીં વધારે બેટા. ચાલો.